ભાવનગર રેન્જ આઈજી દ્વારા સઘન કોમ્બિંગ અને નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ભાવનગર રેન્જ આઈજીનું સરપ્રાઇઝ ચેકિંગ। રેન્જ આઈજીનો કારમાં બેસીને પસાર થયા તેનો વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં નાઇટ પેટ્રોલિંગના પોલીસના કર્મીઓ તેમને ઊભા રાખે છે। રેન્જ આઈજીને પોલીસ કર્મીઓ રોકીને સીટ બેલ્ટનો દંડ ભરવા જણાવે છે। પોલીસ કર્મચારીઓની કડક કાર્યવાહીને રેન્જ આઈજીએ બિરદાવી છે। પોલીસની કામગીરીથી ખુશ થઈને રેન્જ આઈજીએ પુરસ્કાર આપ્યો છે। સમગ્ર ઘટના પોલીસ કર્મચારીના બોડી વોર્ન કેમેરામાં કેદ થઈ હતી। તો જે રીતે પોલીસ કર્મચારીઓની કડક કાર્યવાહીને રેન્જ આઈજી દ્વારા પણ બિરદાવવામાં આવી છે। આ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું રેન્જ આઈજી દ્વારા, જ્યાં પોલીસની કામગીરીથી ખુશ થઈને રેન્જ આઈજીએ પુરસ્કાર પણ આપ્યા। આ સમગ્ર ઘટના જે છે પોલીસ કર્મચારીના બોડી વોર્ન કેમેરામાં કેદ થઈ હતી। સરપ્રાઇઝ ચેકિંગ ભાવનગર રેન્જ આઈજી દ્વારા કરવામાં આવ્યું। સઘન કોમ્બિંગ અને નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું, જેમાં આ સરપ્રાઇઝ ચેકિંગમાં જે રીતે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ભાવનગર રેન્જ આઈજીનું આ સરપ્રાઇઝ ચેકિંગ, રેન્જ આઈજીનો કારમાં બેસીને પસાર થતો વિડીયો પણ સામે આવ્યો હતો, જે પોલીસ કર્મીના બોડી વોર્ન કેમેરામાં કેદ થયો હતો। આપણી સાથે કૃણાલ બારડ જોડાઈ ગયા છે। કૃણાલ, જે રીતે રેન્જ આઈજી દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને આઈજીને જ જે રીતે દંડ ફટકારવામાં આવ્યો, પોલીસની કામગીરીને બિરદાવી હતી આઈજીએ, શું વિગતો? બિલકુલ વાત કરીએ તો ભાવનગર રેન્જ આઈજી છે તેઓએ સરપ્રાઇઝ જે રાત્રિ દરમિયાનનું જે ચેકિંગ હોય છે તેમાં સરપ્રાઇઝ વિઝિટ કરતા ચોક્કસથી જે કહી શકાય કે જે પોલીસ કર્મચારીઓ છે તેઓ પોલીસ કર્મચારીઓ દ્વારા આઈજીની પ્રાઇવેટ જે ગાડી છે તે ગાડીને રોકીને તેમની ગાડીની ચકાસણી કરવામાં આવી હતી। તેમાં ખુદ આઈજી હોવાના કારણે ચોક્કસથી આઈજીએ પોલીસ કર્મીઓ છે તેઓને બિરદાવ્યા હતા, સાથે તેઓને રોકડ પુરસ્કાર જે ઇનામ છે તે પણ આપવામાં આવ્યું હતું। આ પ્રકારે કહી શકાય કે સરપ્રાઇઝ વિઝિટથી પોલીસ કેટલી કામ કરી રહી છે, રાત્રિના દરમિયાન પોલીસ કેટલું કામ કરી રહી છે તે અંગેનો જે રિપોર્ટ છે તે રિપોર્ટ તૈયાર કર્યો છે ને આ જે પોલીસ કર્મચારીઓ છે તેઓને બિરદાવી અને ઇનામ પણ આપવામાં આવ્યું હતું। જી બિલકુલ કૃણાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। નહીં ભાઈ, 5 લાવો ભાઈ, કોઈ વસ્તુ એવી નથી કરવાની થતી। સીટ બેલ્ટ કાયદેસર ને 500 રૂપિયાનો દંડ જ બંધ કરવો। કેમેરો હું કામ ચાલુ કરો? તમે એમ કહો છો એટલે 5 ભરો, આપણે સીટ બેલ્ટ નો બાંધો। તમારે આઈજી સાહેબ ને ફોન કરું, એસપી સાહેબ ને ફોન કરું, એવું હોય તો હે કાંઈ વાંધો નહીં સાહેબ, વાત અમારે કાયદેસર નો દંડ લેવાનો થાય। એસપી સાહેબ ને ફોન કરું તમારા? પાવતી ભરતા જાવ તમે। એસપી સાહેબ ને કહેતા હોય તો હું ફોન કરું। 500 રૂપિયાની પહોંચ ભરજો તમે સીટ બેલ્ટ। દવાખાનાની વ્યવસ્થા જો અમારે 108 વાળા આવી ગયા, તમારે એમ ચેક કરો। કાંઈ થાય એટલે જવાબદારી તમારી। મારી રહેવાની। આ 108 વાળા જો ઊભા જ છે, ચેક કરાવી લ્યો। આ રહ્યા, હાલો બેહાડ દો એમને, લાવો એક એમને જો ચેક કરે અને તમે દવાખાને ભેગા લઈ લો ગાડી, હાલો તમે લઈ લો, આપણે સિવિલમાં ઘાયા પહોંચી જઈએ, આને ફોકટ દેવી। ઉભા રહ્યો તમે ઘડી। હા લઈ લેવી ઘડી, તમે 2 મિનિટ લઈ લેવી। હા તમે 500 તમને આપે, 5 2 મિનિટ ઉભા રહ્યો ને તમે ભાઈ। 108 છે એમાં લેવા દે, અમે લઈ જઈએ। તમારી સારી કામગીરી છે। હાજી આપો, બધા નામ લઈ લો, ઇનામ આપો। કેટલા લોકો છો? અમે 5-10 જણા છીએ। ચાલો, કેટલા લોકો છે બધાનું નામ આપી દો, લખી લો। શું નામ તમારું? વનરાજસિંહ સાહેબ, વનરાજસિંહ ગોરધનભાઈ પરમાર। ચલો, વનરાજસિંહને 1000 રૂપિયા ઇનામ આપો, બાકીની ટીમને બધાને 200 રૂપિયા ઇનામ આપો। કોણે રોકી? કોણે ગાડી? તમે? કેમેરો ચાલુ કરી દીધો હતો? હા સર। કે ચાલુ જ હતો? ચાલુ કરી દીધો તો ધડ કરો એટલે ચાલુ કરી દીધો તરત। સારું, ચલો ગુડ। આપો, તમારી ટીમના નામો મોકલી આપો છે ભલે। જી સર। હાજી ચલો ગુડ। જય। અચ્છા, દવાખાને બી તૈયાર જ રાખો છો એમ બધા? હાજી, આજ પાછળ ફાયર સેફટી છે ને અહીંયા 108 છે। ચાલો, ચલો ગુડ। જય સાહેબ।